ભોય રા ને ત્રીજી દિશાએ વધાવવા જાઉં છું ભોય, પણ રા એ તો મોં ફેરવે છે. બેટા મિલન, તમે મનની અંદર શંકા ના લાવો. ભોય મને આમાં જરૂર કઈક શંકા થાય છે ભોય. હે બેટા, કારણ કે તમારે ભાઈ નથી ને, એટલે તમને મનની અંદર શંકા થાય છે કે રા મારો ભાઈ બનશે કે નહીં બને. પણ બેટા, જૂનાગઢનો ધણી તમારો ભાઈ જરૂરના માટે બનશે. બેટા જાઓ, અત્યારે ચોથી દિશાએ ઉભા છે, રાને કપારે ચાંદલો કરી અને તમારા ભાઈ બનાવો. બેટા ભોય રા ને ચોથી દિશાએ વધાવવા જાઉં છું ભોય, તો આ નાગબાઈ તમે મારી ભેળે રહેજો. આ નાગલ તારી ભેરે છે. બેટા જાઓ. રા ને ચોથી દિશાએ વધાવવા જાઉં છું ભોય, પણ રા એ તો મોં ફેરવે. બેટા મિલન, આ તો રા નથી ફરતો, પણ રાનો દી ફરે છે. ઓર કહે રાનો દી ફરે છે. અરે સફળ થાય જિંદગી, સફળ થાય જિંદગી એ જ સુંદરીના સ્નેહથી. ભલે ફરે રાનો દી વિધાતાના લેખથી. કોની બેન? અરે જૂનાગઢના ધણી, કેનું અપમાન ને કેનું માન. પાછો વયો જા બાપ. આ તો અર્જુક ચારણની દીકરી નાગલ સમજાવે છે. પાછો વયો જા, નકર જૂનાગઢ પોકવું આજ ભારે. અરે પાછો જવા માટે આવ્યો નથી, આવ્યો છો અપમાનનો બદલો લેવા માટે. આજ તમારા ભત્રીજા નાગાજાએ ભાર કચેરીમાં મારું અપમાન કર્યું છે. અપમાનનો બદલો લઈને જાઓ. અરે જૂનાગઢના ધણી, વેર તો તારે નાગજણ હારે છે, નાગભાઈ હારે નહીં બાપ. હજુ સમજાવું છું, માની જા. પાછો વયો જા, નકા આના પરિણામ બહુ માઠા આવશે. એની મને પરવાહ નથી. જૂનાગઢના ધણી, અમારા નેસમાં ઘડી બે ઘડીનો મહેમાન થઈ અને આ શા માટે તું બગાડે છે બાપ? એ તું તો જૂનાગઢ પતિ, આ ઘડી બે ઘડીના માટે બગાડે મતી. ઘડી બે ઘડીના માટે બગાડે. માની જા બાપ, માની જા. એ હવે જૂનાગઢ પતે આ ઘડી બે ઘડીને માથે ટકારે મતી. સમજાવી છે બાપ, બારે ઘોડા ઘાસ ખાય છે, જૂનારે પાછો લઈ જા, નહીતર મોડીથી જૂનારે જાવ ભારી ફરી. જુલાલો જાઓ, મારા અપમાનનો બદલો લઈને જાઓ. અરે જૂનાગઢના ધણી, પાછો વયો જા બાપ, નકા આના પરિણામ બહુ માઠા આવશે. અરે મને પરવાહ નથી. રાની એ જ પ્રતિજ્ઞા. એ આ રૂપમાં એ સુમો રાજા, અને તારું ભાટ સગડું તું ભૂલો રાજા. આવા રૂપમાં એ સુમો રાજા, એ ભાટ સગડું તું ભૂલો રાજા. આ કાયા બનીને તારી રાખ થવાની. કંચન વર્ણની કાયા છે ને બાપ, એક સમયના દિવસે બળીને રાખ થઈ જશે. અરે એ તો તમારી ભૂલ થાય છે. આ તો ગંગા જળિયા રાજા છે. આ કાયા બનીને તારી રાખ થવાની.
બગાડે બગાડે બચીને રાજા એ તું તો જુનાગઢ પતિ આ ઘડી વે ઘડીના માટે બગાડે પતિ એક દી રાખો મારો રાખે એ આખર ધૂળ્યો પર ધોળી ઘોડીને માથે દકારે મતી બગાડે એ તું તો જુનાગઢ પતિ આ ઘડી બે ઘડીના માટે બગાડે બધી માલિકા બાપ માલિકા સમજવા આવ્યો નથી તમારા ભત્રીજાને હમકાવી મોકલવો તો જુનાગઢનો ના તમારા મોલિયા મહેમાનનો એ હવે જુનાગઢ પતિ આ ઘોડી એ ઘોડીને માથે દગારે અરે જુનાગઢના ધણી તારા આવા ખાતર તો શેરીએ ગલીએ સાથિયા પુરાયા ટોડલે તોરણ બંધાયા અરે પટને ગોટાળા તે તો આજે મને મનુષ્ય ગવરાયા માલિદા બાપ માલિદા આટલું અભિમાન ના કરી તને તારા ગરવા ગિરનારનું અભિમાન છે તને તારી સત્રસયાનું અભિમાન છે પણ તને ખબર નથી બાપ આ તો અર્ધુક ચારણની નાગર ખોપારીનો કટકો કરું ને આખું તારું જુનાગઢ કરી દઉં મારા જુનાગઢ હમું જોવાય એ તું તો જુનાગઢ પતિ ઘડી બે ઘડીના માટે બગાડે 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 બચી રે રાજા એ તું તો જુનાગઢ પતિ આ ઘડી બે ઘડીના માટે બગાડે મતી માની જા બાપ આ તો કંકુ ચોખા કંકાવટે અને એ હું તો હાલે વીરને વધાવવા અરે રે તો ફેરવે માન લે અરે કેનો બેન કેનો ભાઈ એ સમય વયો ગયો અરે પાછો વયો જા બાપ પાછો વયો જા ને આના પરિણામ બહુ માઠા અરે દાસ મારા અપમાનનો બદલો લેવા આવ્યો છું જા હવે તું જુનાગઢ પાછો જા જુનાગઢ જાય પણ આજ મારો અપમાનનો બદલો લે આજ તું જુનાગઢ હવે પાછો જા અને તારો દામો એક ખૂણે હવે તું દેખીશ નહીં
પરતેથી બોલા પોકારે મંડળી એ દેવી મને અંબાર જેવા. અરે એ તો તમારી ભૂલ થાય. આ તો નવો બાદલનો ધણી જ્યાં 33 કરોડ દેવતાનો વાસ સર્વો ગિરનાર જ્યાં બિરાજમાન થયો ત્યાં મારું રાજ છે. અને પાછો વઈ જા. આ તો મોણિયાની નાગલ કહેવાય. જો એક સમયના દિવસે બિલખા બગસરા અમરેલીની બજારમાં અને ભમતો ભીખનો મગાવે તો મોણિયાની નાગલ નો કહેવાય બાપ. અરે આવ કરો મારા જુનાગઢના ખજાને ખોટ નથી એ આ ભીખ માગે. અરે એ તો તમારી ભૂલ છે. આ તો નવો બદલો ધણી ગંગા ગળ્યો એવો ભીખ માગે. આ તો અમે ચોરથી ચારણે અને તૂટે મારી જાયો રે. એ આ તો નેવા કેરાને અરે રે તો મોભે કરે ને માંડલે. આજ નાગબાઈના એક એક શબ્દ કાન ખોલીને સાંભળી લેજે બાપ. આજ એમાં ના જન્મે હોત નાગાજા તો આ બહુ વારું હું લાવત નહીં. તમારા ભત્રીજા નાગા દેવતા હોરી હરકાવી અને તું ના હો આજ મારો મહેમાન એ ઈ તો તારી દિલી મચને પાછો વયો જા બાપ. આ તો રાણી હઠ છે. જાય જુનાગઢ મારો બાપ કરેલો. આબર આ નાગબાઈનો શબ્દ આબર. એ આજ સમજાવતા તું સમજો નહીં અને આ નાગબાઈને તું નમો જ નહીં. પણ હવે તને ભમતો મંગાવું ભી એ દેવી મને અંબારી જે તું માન લે. અરે આ જુનાગઢનો રા ભીખ માગે એ તો મૂર્ખ બાપ. બાપ માંડલે હજી તને બાપ આઈને વિનવી છી સમજ આવે છે કે જૂનાને પાછો વઈ જા. બાપ માંડલે આ તારી જૂનાગઢની મેળ્યું જો એક દિવસના સમયે મેળ્યું ઠેકાણે મસ્જિદ નો બંધાવે તો બાપ મોણિયાની નાગલ નો કહેવાય. આ તો નાગલ નથી છે નાગડે અને તો હરજો ચારણની દીકરી કહેવાય. એ પણ પાકિસ્તાનમાં બિરાજતે અરે રે તો હરહરતી બિરાજ કહેવાય. જુનાગઢના ધણી આજ ભેટલી ધાવકા આવશો બાપ. પણ જો મારા નેહમાઈ તને ભેટલી ધાવકા પાછો જવા દઉં ને તો મારા આપાનો મને ઠપકો મળે. જગતની અંદર કોઈએ ભેટ ના આપી હોય ને આજ નાગબાઈ તને ભેટ આપે છે. લેતો જા અને સાંભળ કે કારો નીકળશે કોડ, કારો નીકળશે કોડ કે કીર્તાર સંઘર્ષે નહીં. શ્રાપ છે નાગલ તળો તારો રાવંશ રહેશે. બેટા મીના કારણ કે આપણો રાજા તો પવિત્ર રાજા છે પણ રાજાની બુદ્ધિ બગાડનાર બાજુમાં જે માંડણ છે ને આ એના કામા છે. માંડણને શરાબ તું આપી દે બેટા. માંડણિયા અમારો પવિત્ર રાજા કે કેવો પવિત્ર મહારાજ કે કોઈ પણ માણસને રક્તપીડ નામનો કોડ નીકળ્યો હોય અમારા મહારાજની ગાદીને સ્પર્શી જાય તો એનો રક્તપીડ કોડ એ પણ દૂર થાય. એવા મહારાજની મતિ બગાડનાર ભૂંડા કામ ના કરનારી ભાણકી તને હું શ્રાપ આપું છું. મને હરાપ નો દેવાય. હું તો એક વહવાયું છું. હવે શ્રાપ દેવાનો વારો આવ્યો એટલે વહવાયું. વાત કર. તને શ્રાપ આપું છું કે જેમ ભાદરવા મહિનામાં ચીભડું થાય અને પાકે અને ફાટે એમ તો ઉભે ઉભો ફાટી જઈશ. તારા લીંબડિયા કોળનું નિકંડર નીકળી જવાનું. બાકી એ શું હે? ચાલો બેટા વિલાલ
આગળ થાવ. જોઉં છું કે કોણ તમને આંગળી હાલો. ડાળે હિંમત આલો. રસ્તા રોકી લે, કોઈ છટકીને જવું ના જોઈએ. રોકો રસ્તો. છટકીને નીકળી ગયા. હા હા માંડળ, હો આપણે આવ્યા તા અપમાનનો બદલો લેવા માટે. હા હા આજ નાગાજળનું કરેલું અપમાન, હા અપમાનનો બદલો લેવા માટે આવ્યા. આઈવાન માતાજીએ ઘણા સમજાવ્યા, હા છતાંય આપણે ન સમજ્યા. નો સમજ્યા માં નાગબાઈ ક્રોધમાં આવ્યા. આઈવાન આપણને શ્રાપ આપ્યો લાગશે. ના રે ના, મજા મજા કરો. ખરાબ બરાબ લાગે નહીં. તમે ચિંતા છોડો. અરે જુનાગઢ ની કાંકરી નો રેવા દો, એય! હલવા નો દો. મજા મજા તો કરો. ચાલ માંડળ, ચાલો હવે જુનાગઢ એના રસ્તે પડો. ચાલો. ચાલ જુનાગઢ જવાની તૈયારી. મોડિયા વાળી રાજબાઈએ રાને સમજાવ્યો. એ કયું ન માનો માનિક માજરાને સમજાવ્યો. મંડળી કરાડા મોડીએ મહેમાન થઈને આવ્યો. મારા પરમે તારો નાગ એને લલાટે લખાવ્યો. મારા પરમે તારો નાગ એને લલાટે બેટા ઉજનાર, હા, પૂજામાં બેસું છું. કોઈ પણ આવે તો રાજી ખુશીથી અંદર આવવા દેજો બેટા. ભલે ભોય. ચાલતા ચાલતા ઉપલા પહાડથી જમીલ સાવ દાતાલ આજે એમ થયું કે ચાલ ઘણા સમય થયા હું મોણિયા ગયો નથી, તો ચાલ મોણિયા જઈ અને તપાસ કરું. વાહ, અરે શું મોણિયાની આ રોશની, શું હશે આ પ્રસંગ. ચાલ શેરીએ શેરીએ ધજા પતાકડા શાનો ઉમંગ હશે. ચાલ કોઈ બેન ને પૂછી જોઉં. જય માતાજી. જય જોગમાયા. આવો ભાઈ. બહેન, આ મોણિયા છે ને? હા, આ લીલા અને લાલ નેજા ફરકે એ આ નાગબાઈ નું મંદિર છે. નાગભાઈ બેન નું મંદિર છે? હા, તેને કહો ને ઉપલા દાતાર થી, ઉપલા પહાડ થી દાતાર બાપુ આવે છે એટલે રજા લાવી દો ને. નમન ભોય, જુનાગઢના ઉપલા પહાડમાંથી જમિયલ શાહ દાતાર બાપુ એ તમને મળવા માંગે છે ભોય. રજા ના લેવાની હોય વીરા. આવો. જય માતાજી. જય માતાજી. ખુદા હાફિઝ. બહેન, અરે ભાઈ, આખો જુનાગઢનો પહાડ ઉતરી અને આજે મોણિયા આવવાનું કારણ? અરે મારી બેન, ઘણા સમય થયા આ દિલ મારું આકુળ વેકળ હતું. કારણ બહેન તને ઘણા સમય થયા મળ્યો નથી, એટલે એમ થયું કે ચાલ હું મોણિયા જાઉં. અને નાગબાઈ છે ને એ મારી બેન છે, અમે ભાઈ બહેન ઘડીક વાતું ચીતું કરી. બહેન ભલે આવ્યા ભાઈ. બેસો, તમારી બેન નો નેહ છે. બેસો અને પૂછો આજે શું વાત તમારી પૂછવી. અરે બહેન, પહેલા તો એ જ આ મોણિયામાં અરે શેરીએ ને બજારે ને ગલીએ ગલીએ ધજા પતાકડા ઉડે છે. આ શેનો આનંદ હતો બહેન? ભાઈ,
બીજું તો કાંઈ નહીં, પણ જુનાગઢનો ધણી અમારા નેસમાં મહેમાન થયા હતા. અરે ઘણું સારું કહેવાય બહેન. રા ગંગા જળિયો પવિત્ર રાજા રામ આટલી તારે આંગળે આવ્યો એ તો ઘણું સારું કહેવાય ભાઈ. ભાઈ, જુનાગઢનો ધણી જો મહેમાન ગતિ માણવા આવ્યા હોત ને તો જુનાગઢના ધણીને એવી મહેમાન ગતિ મનાવત કે જિંદગી આખી યાદ રહી જાવ. તો શું થયું બહેન? પણ જુનાગઢના ધણીની મતી ફરી કે ચારણની દીકરીને નજર કેદ કરવા જુનાગઢનો ધણી અમારા નેસમાં. અરે ધિકાર છે જુનાગઢના ધણી જગતજનની જગદંબા ચારણે દીકરીઓ માથે અરે તારે આવી બળજબરીથી શા માટે કેદ કરવી પડી? ભાઈ, ચારેય દીકરીએ ખૂબ મનાયા. ખોરા પાથરીને રાને વિનંતી કરતા રા ના માનતા મારા ક્રોધમાં આવતા રાને શ્રાપ દેવાઈ ગયો છે. ભાઈ, અરે મારી બહેન, તે બહુ ખોટું કર્યું છે. આવા પવિત્ર રાજાને તારે શ્રાપ દેવાય? આપણો પ્રજાનો પાલક પિતાહાર છે. તમારી વાત સાચી છે ભાઈ, એ તો લાખોનો પાલનહાર છે. પણ જુનાગઢના ધણીની મતી ફરી મારાથી ના કહેવાના બોલ કહેવાઈ ગયા છે. ભાઈ, બહુ ખોટું કર્યું બહેન. હવે એનો રસ્તો ખરો કાંઈ? એટલે તમે રાના શ્રાપનું નિવારણ કરવા માટે આવ્યા? હા બહેન, મને રસ્તો બતાવો. ભાઈ, રાના શ્રાપનું નિવારણ કરવા માટે તમે આયા છો ને એટલે તમને રાના શ્રાપનું નિવારણ બતાવું છું કે તમે જુનાગઢ જાઓ, રાની કચેરીમાં જઈ મીઠા ભાત મંગાવો. મીઠા ભાત મંગાવી તમારા ખપ્પરમાં નાખી તમારા ભેગું બે નવાળા રા ભોજન કરશે ને તો રાના શ્રાપનું નિવારણ જરૂર ના માટે જાઓ. અરે વાહ મારી બેન, ઘણો સારો રસ્તો બતાવ્યો તારા કહેવાથી. અરે હમણાં જ હું જુનાગઢ જઈશ, અરે કચેરીમાં જઈશ, રા ગંગા જળિયાને મનાવીશ. મારું માનશે તો ખરો છે બહેન. ઉભારો ભાઈ, રાના શ્રાપનું નિવારણ કરવા જાવ છું તે પહેલા તમારી બેન નાગબાઈને વચન આપતા જાઓ. વચન? અને તારા ભાઈ પાસે? હા ભાઈ, સારું વચન બહેન, બોલ. વચનની અંદર કે રાના શ્રાપનું નિવારણ કરવા તમે જાવ છો પણ રા તમારું કેણ ના રાખે તો જે નાગબાઈએ શરાપ દીધો ને એથી દોઢો શરાપ દાતાર આપશે. અરે બહેન, મારી બહેન ચિંતા ઘરમાં, હું દાતાર છું, પહાડમાં રહું છું. સમજાવીશ ને નહીં સમજે, ઘણું સમજાવીશ છતાં નહીં સમજે તો તે જે શ્રાપ આપ્યો છે ને એથી હું દોઢો શ્રાપ આપીશ. બોલ ગમેશા દાતારની જય. વાહ, ઘણો રસ્તો બતાવ્યો. એ તારો રે ભરોસો અમને ભાવી એ એવો ગરીબો દાતા એ ગિરનારી બાવો ગિરનારી. દેશ રે એ પરદેશથી એ તારી જાતુરાઓ આવે વાલા. એ પરદેશથી એ માન જાવું આવે દાતાર એ ઓલા નમનું
ગિરનારી દાતાર ગિરનારી આજ ગુરુ નાગ ચલવે બાબો એ ભલે રે રૂખડિયો બાબો એ હવે તારા રે ભજનની લેર લાગી એ એવો ગરબો દાતા એ ગિરનારી બાબો બાબો ગિરનારી એ તારા ભજનની એ હરણ લાગી એવો ગરબો દાતા ગિરનારી બાવો એ ગિરનાર તારો રે ભરોસો અમને માની એ એવો ગરબો દાતા કીધી હે ગિરનારી બાબો બાબો ગિરનાર બાબો ગિરનાર બાબો ગરવો કયો સોય નર હારો સિયારામ ધીરે ગરવો કયો સોય નર અરે હારો હાલ હવે મારે જુનાગઢ જવું છે કારણ કે અહંકારી રાજા થઈ ગયો છે એને સમજાવું ગરવો બહુ ગર્વ કરે છે માટે